પછી લાઈને આવલો કથા એની શરૂ થઈ જાય ના સંગીતમાં કીર્તન બોલે બધે જીવ જ્ઞાન બરાબર ના હા વાંધો નહીં રાયણ સ્વામી નારાયણ સ્વામી સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ ભગવાનની જય લક્ષ્મી નારાયણ દેવની જય પહેલા ભક્તો શાસ્ત્રી મહારાજ બહુ સુંદર વાત સમજાવતા હતા એમાં છેલ્લે જે વાત કરી બહુ મુદ્દાની હતી કે ભગવાનના જે અવતારો છે એ અવતારોનો યુક્તિ પ્રયુક્તિએ જે ખંડન થાય છે એ ખરેખર આ જીવને બહુ દુઃખદાયી છે. સ્વામિનારાયણ ભગવાને આ જે વાત લખી, જે શાસ્ત્રોની અંદર પણ પરમાત્માના અવતારોનું યુક્તિ પ્રયુક્તિએ ખંડન કરેલું હોય એ શાસ્ત્રનું વાંચન કરવું એ પણ નિષેધ છે. આ વસ્તુ ખરેખર બહુ જ સમજવા જેવી છે. જેટલી સમજીએ એટલી ઓછી છે. ઘણીવાર યુક્તિ પ્રયુક્તિ કરીને ઘણી વખત સભાઓમાં પણ ખંડન થતું હોય છે, વાતો કરતા હોય, ચર્ચા કરતા હોય. કારણ કે પરમાત્મા તત્વ એવું છે, વૈદિક દ્રષ્ટિએ જોઈએ આપણે તો પરમાત્મા તત્વ જ એક છે. સ્વામિનારાયણ ભગવાને બહુ સુંદર રીતે, સરળ રીતે શિક્ષાપત્રીમાં લખ્યું છે. છતાં ઘણી વખત એવા હરિભક્તો હોય, એવા કોઈ સંતો હોય, એવા કોઈ બ્રાહ્મણો હોય, એમના થકી યુક્તિ પ્રયુક્તિએ પરમાત્માના સ્વરૂપોનું, અવતારોનું ખંડન થાય છે. એને ક્યારે આપણે સાંભળવું ન જોઈએ. સ્વામિનારાયણ ભગવાન આપણે જે વાત કરે એ ખોટી છે. શિક્ષાપત્રીની એકદમ સરળ ભાષામાં, સરળમાં સરળ ભાષામાં જો કોઈ ગ્રંથ હોય તો શિક્ષાપત્રી છે. આપણા સંપ્રદાયમાં આપણા જ હરિભક્તો, આપણા સંતો ઘણી વખત યુક્તિ પ્રયુક્ત, બાકી આપણો જે વિશિષ્ટાદ્વૈત મત છે ને, એ મતને આપણે વાંચીએ, સમજીએ ને ત્યાં જ ખબર પડે. એક જ વાત કરી છે કે આ જગતની અંદર પરમાત્મા તત્વ જ એક છે. પરમાત્મા તત્વ જ એક છે. પછી એ સ્વામિનારાયણ હોય, એ રામ હોય, કૃષ્ણ હોય, ગમે તે હોય, વરાધિક અવતારો, એ બધા જો અલગ હોય તો સ્વામિનારાયણ ભગવાન વરતાલની અંદર લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી, રાધા કૃષ્ણ દેવ, હરિકૃષ્ણ મહારાજ પોતાના સ્વરૂપની સ્થાપના કરી,
અને સાથે સાથે અવતારોની પણ સ્વામિનારાયણ ભગવાનને સ્થાપના કરી. શા માટે કરે? અલગ અલગ હોય તો ન કરે. આ વસ્તુ બરાબર તમે સમજો. શાસ્ત્રી મહારાજ તો હંમેશા આ વાત કરતા જ હોય છે. શાસ્ત્રી મહારાજ આ વાત કરવા માટે ઊભા થાય ને સભાઓમાં ઘણી વાર, તો બધા આવા જે તત્વો હોય ને ઊભા થઈને જતા રહેતા હોય છે, ટકે જ નહીં ક્યાંય શાસ્ત્રી મહારાજની સામે. આજ દિવસ સુધી આ સત્સંગની અંદર આવા જે હરિભક્તો છે, આવા જે સંતો હોય કે પોતાની વાત, પોતાનું કામ ચલાવવા માટે સ્વામિનારાયણ ભગવાન છે, સર્વોપરી છે, 100%ની વાત છે, પણ એ સર્વોપરીની રીત છે ને બહુ અલગ રીતે બતાવે છે. વિશિષ્ટાદ્વૈત મતને ખોલીને નથી બતાવતા, સ્વૈચ્છિક પોતાના મતિ પ્રમાણે બતાવે છે. તો આપણે એ વાતમાં ખાસ લક્ષ્ય રાખવું, કારણ કે મોટામાં મોટી નિંદા છે, મોટામાં મોટો અપરાધ, દ્રોહ, આપણા ઈષ્ટદેવનો દ્રોહ કરવો, એમના અવતારોનો દ્રોહ કરવો મોટામાં મોટું પાપ છે. તો ભક્તો, આવી સુંદર શાસ્ત્રી મહારાજે વાત કરી. હજી તો આપણે ઘણું બધું એમના મુખેથી શ્રવણ કરવાનું છે, પણ હવે આપણે એમના શિષ્ય શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી, કારણ કે આ ટ્રેનિંગ સેન્ટર કો કે જે કો તે શાસ્ત્રી મહારાજ કહે છે કે સ્વામી તમારે રોજે થોડુંક થોડુંક એમને આપવું જ, કારણ કે આ સમય છે, આ અવસર છે. અને હું બેઠો હું સાંભળું એટલે મને ખબર પડે આ નારાયણ ચરણ કેવું બોલે છે. કે બહુ સાચી વાત છે, આપણા સત્સંગના ભાવિ છે. અને ખરેખર મેં તમને પરમ દિવસે પણ વાત કરી, સભામાં જેટલા ભક્તો બેઠા છે ને બધા જ નારાયણ ચરણ સ્વામી માટે છે ને રોજ એક માળા કરજો, દરેક ભાઈઓ ને બહેનો. શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી આજ વડતાલ સંસ્થાની અંદર એક એવા મોટા સંત છે કે સંપ્રદાયની અંદર, વડતાલ દેશ હોય કે અમદાવાદ દેશ હોય, એક પણ સાધુ હોય, ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય, આવે કોઈ પણ ભગવાનની વાત કરવી હોય, સત્સંગની વાત કરવી હોય, શાસ્ત્રની વાત કરવી હોય, આવીને બેસે, કોઈની તાકાત નથી. એનાથી વિશેષ થાય નારાયણ ચરણ સ્વામી, એવી આપણે ભાવના રાખી ભગવાનને રોજે પ્રાર્થના કરવાની. અને શાસ્ત્રી મહારાજ છે ને ત્યારે આ સત્સંગ ટક્યો છે, બાકી ઘણા બધા સત્સંગ ઉપર આયા નીચે બેઠા. વચનામૃતની અંદર મહારાજે વાત કરી, મહારાજે મોટા મોટા સંતોને બોલાવી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આદિક સંતોને બોલાવીને મહારાજે વાત કરી. મહારાજ કે આ સત્સંગની અંદર થોડો ઘણો કુસંગનો ભાગ રહ્યો જાય છે. મહારાજ કે આજે ને આજે કાઢવો છે અમારે. એ સત્સંગની અંદર જે કુસંગનો ભાગ છે એ કયો છે? શ્રીજી મહારાજ કે ઘણા એવી મોડી વાતો કરે છે કે આ કળિયુગની અંદર ભગવાનના યથાર્થ વચન કોણ પાડી શકે? માટે જેટલું પડાય એટલું પાડવું. અને ભગવાન તો અધમ ઉદાહરણ છે, એ જરૂર આપનું કલ્યાણ કરશે. ઘણા બધા ભક્તો આવું બોલતા હોય છે. ગઈકાલે જ એક ભગત વાત કરતા કે સ્વામી તમે ભગવાનનું ભજન કરવાની વાત કરતા, ભજન કરો ભજન કરો, ભજન બધું છે ને માપે કરવું. ગુરુજીએ કથામાં નહોતું કહ્યું બધું કરવું પણ માપે કરવું. ગઈકાલે જ એક ભગત વાત કરતા, એને કહેવાનું મન થાય ખાવા બેસીએ તેગડ માપ રહેતું નથી કઈ. તેગડ તો આવાજ દો ભાઈ, આવાજ દો, તેગડ કઈ માપ નથી રહેતું. તો ભજન ભક્તિની અંદર માપ રાખવું. એટલે શ્રીજી મહારાજ કે ઘણા એવી મોડી વાત કરે કે આ કળિયુગની અંદર ભગવાનનું યથાર્થ વચન કોણ પાડી શકે? અને ભગવાન તો અધમ ઉદાહરણ છે, જરૂર આપનું કલ્યાણ કરશે. અને પાછું દ્રષ્ટાંતે આપના હરિભક્તો બહુ સરસ આપે. ગઈકાલે નાટક જોયું ને આપને જોબન પગીનું, જોબન પગીનો દાખલો આપે કે જોબન પગી આટલો બધો પાપી હતો, લૂંટારો હતો, છતાંય ભગવાને એનો ઉદ્ધાર ન કર્યો, તો શું આપનો ઉદ્ધાર નહીં કરે? વાલા ભક્તો, જોબન પગીની સ્થિતિ ક્યાં હતી અને આપની સ્થિતિ ક્યાં છે એ વિચાર કરવો આપને. જોબન પગીને જ્યારે ખાલી એક વખત મહારાજ મળ્યા, એ સંતોનો સમાગમ થયો, મુક્તાનંદ સ્વામીનો સંગ થયો,
તો એ જોબન પગીએ તમામ પાપ કર્મો છોડી દીધા, લૂંટ કરવાની છોડી દીધી અને એક સાચા ભગત થયા. આખો દિવસ બસ ભગવાન સ્વામિનારાયણનું નામ જાપતા, ભગવાનનો જાપ કરતા. અને વાલા ભક્તો, એ જોબન પગીની સ્થિતિ કેવી હતી વિચાર કરજો. જ્યારે શ્રીજી મહારાજ ધામમાં ગયા અને જ્યારે જોબન પગીને ખ્યાલ આવ્યો ત્યારે એ જોબન પગી વડતાલથી ચાલતા ચાલતા ઠેક ગઢપુર ગયા. ગઢપુર ગયા અને મહારાજનો વિરહ થયો. એટલું બધું દુઃખ થયું. ગોપાળાનંદ સ્વામીએ જોબન પગીને વાત કરી કે પગી જમી લો કે. જોબન પગી કે સ્વામી મારે તો ઘણું બધું જમવું છે, પણ આ ગળા નીચે હવે અન્ન નહીં ઉતરે. સ્વામી કે કેમ? અરે કે મહારાજ ગયા, અમને સમાચાર પણ આપ્યા નહીં, મહારાજ અમને છોડીને જતા રહ્યા, માટે સ્વામી હવે અનાજ આ ગળા નીચે નહીં ઉતરે કે. ત્યારે સ્વામી કે લો આ ભગવાનનો જે અગ્નિ સંસ્કાર કરેલો એની જે પ્રસાદીની રાખ છે એ તમે ઘરે લઈ જાઓ અને જ્યારે જમવા બેસો ત્યારે ચપટી એની અંદર આ પ્રસાદીની રજ ઉમેરજો, જરૂર અનાજ તમારા ગળા નીચે ઉતરશે. અને જોબન પગી જ્યારે વાલા ભક્તો જમવા બેસે ને ત્યારે પ્રસાદીની રજ પોતાની થાળીની અંદર હોય જ. પણ ઘણા દિવસો થઈ ગયા, પ્રસાદીની રજ ખૂટી ગઈ. એક દિવસ થાળીની અંદર એ પ્રસાદીની રજ જોવા ન મળી. એટલે જોબન પગીએ પૂછ્યું કે પ્રસાદીની રજ ક્યાં? ઘરની અંદરથી એમના ઘરવાળાએ સમાચાર આપ્યા, જવાબ આપ્યો કે પ્રસાદીની રજ તો ખૂટી ગઈ. જોબન પગીએ નક્કી કરી લીધું કે હવે આ અનાજ ગળા નીચે નહીં ઉતરે. અને એ જોબન પગીએ પછી દેહનો ત્યાગ કર્યો. વિચાર કરો. અને આપને દ્રષ્ટાંત આપીએ જોબન પગીનું. હવે એ જોબન પગી જેવા સાધન રાખતા, જેવી ભક્તિ કરતા, એવા સાધન તો આપણે નથી કરી શકતા. અને દ્રષ્ટાંત એમની સાથે, સરખામણી એમની સાથે કરીએ. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સરસ વાત કરી. સ્વામી કે એવા મહાન ભક્તોની સાથે સરખામણી કરવી હોય ને તો એવા સાધન રાખવા પડે. એ ગામની અંદર 3-4 જણા ઘોડા લઈને જતા હતા. ઘોડા ઉપર અસવાર થઈને જતા, એમાં એક જણાને વિચાર થયો કે એમની સાથે હું પણ જાઉં. પણ એને સાધનની અંદર શું રાખ્યું ખબર? ગધેડું રાખ્યું. હવે તમે વિચાર કરો, પેલા ઘોડા ઉપર બેસીને જતા હોય, હવે આ ઘોડા આ ગધેડા ઉપર બેસીને જવા જાય તો એ ઘોડાને આંબી શકે ખરો? એ ઘોડાની સાથે ચાલી શકે ખરો? એમ આપણે જો એવા મહાન ભક્તોના જેવું થાવું હોય, એ જોબન પગી એ દાદા ખાચરના જેવું થાવું હોય તો એવી આપણે ભક્તિ કરવી પડે. ત્યારે જ આપણે એ સાચા ભક્ત કહેવાઈએ. એટલે શિક્ષાપત્રીની અંદર જે પહેલામાં જ પહેલી વાત આજે આવી કે જેનું ન ખપતું હોય ને એનું ન ખાવું. બહુ અદ્ભુત વાત છે. વાલા ભક્તો, જીવનની અંદર આપણને ઉદ્વેગ કેમ થાય છે? ભગવાનની આજ્ઞા નથી પડતી એટલા માટે આપણા અંતકરણની અંદર ઉદ્વેગ થાય છે. અને મહારાજે પાછું વચનામૃતની અંદર એમ પણ કહ્યું, ગઢડા પ્રથમ પ્રકરણના 18મા વચનામૃતમાં મહારાજે એમ પણ કહ્યું, મહારાજ કે આ વાત ન કરીએ ને તો સારું, પણ મહારાજને એમ થયું તમે બધા અમારા છો માટે આ વાત કરીએ. કે મહારાજ કે અંતકરણની અંદર ઉદ્વેગ કેમ થાય છે આ જીવને? મહારાજે વાત કરી. મહારાજ કે આ જીવ છે નાના નાના પ્રકારના અલગ અલગ ભોજન જમે છે. એ ભોજન પત્વે અલગ અલગ સ્વાદ રહેલા છે. અને આ જીવ જેવા ભોજન જમે છે એવું જ એનું અંતકરણ થાય છે. અને પછી એના એવા જ વિચારો થાય છે. આપણે જેવું ભોજન જમીએ છીએ ને એવા જ આપણા વિચારો આવે, એવા જ આપણા વિચારો થાય છે. એટલે ભગવાનના ભજનની અંદર આપણું મન લાગતું નથી. ખાવા બાબતે ઉપર તો છે ને બહુ ધ્યાન આપવું પડે વાલા ભક્તો. જેવું તેવું ખવાય નહીં, જેના હાથનું તેના હાથનું ખવાય પણ નહીં. કારણ પૂર્વે એક એકલ શૃંગી ઋષિ થઈ ગયા. એનો ઇતિહાસ તમે જુઓ તો તમને ખ્યાલ આવે. એ એકલ શૃંગી ઋષિ
એના બાપને એમ થયું કે અને એવો વિરક્ત બનાવો આખા જગતથી, અને વિરક્ત બનાવો, મહાન બનાવો. એકલ શૃંગીનો બાપ એ એકલ શૃંગીને જંગલમાં લઈ ગયા, પોતે બંને એકલા જ રહે. હવે આ એકલ શૃંગી એકલા રહેતા ને એટલે એમનું નામ એકલ શૃંગી પડેલું. હવે આ એકલ શૃંગીને સ્ત્રી પુરુષનું ભાન નહીં, સ્ત્રી કોને કહેવાય પુરુષ કોને કહેવાય એ ભાન નહીં. વિચાર કરો આવી પરિસ્થિતિ, તો વિચાર કરો એ કેટલા મહાન હોય. દરરોજ ખાલી ભોજનની અંદર પોતે ઝાડની છાલને એક જ વખત ચાટતા, કારણ કે તે વખત તો આ બધું થઈ શકતું. હવે બનવા કારણ બન્યું એવું કે બાજુના નગરની અંદર દુકાળ પડ્યો. દુકાળ પડ્યો એટલે રાજાએ તપાસ કરાવી, મહાન ઋષિઓને બોલાવ્યા, જ્યોતિષીઓને બોલાવ્યા અને તપાસ કરાવી કે આ દુકાળ નો નાશ થાય એનું કારણ શું, કંઈક ઉપાય બતાવો. એટલે બધા ઋષિઓને બધાએ વાત કરી કે કોઈક મહાત્મા ઋષિનો અપરાધ થયો હોય એવું લાગે છે, માટે એક કામ કરો, એવા કોઈક મહાન ઋષિ હોય એને આપણા નગરની અંદર બોલાવો. આપણા નગરની અંદર જો એ આવે તો જરૂર આ દુકાળ દૂર થાય. રાજાએ વિચારમાં પડી ગયો, આવો તો કોણ મહાન ઋષિ હશે? ત્યાં કોકે કહ્યું કે બાજુના જંગલની અંદર એકલ શૃંગી રહે છે, બહુ મહાન ઋષિ છે, જો એ આપણા નગરની અંદર આવે તો જરૂર આ દુકાળ દૂર થાય. પણ એકલ શૃંગી છે ને કહીએ જતા નથી, એને લાવે કોણ? મોટો પ્રશ્ન આ હતો. ત્યાં એક સ્ત્રીએ બીડું ઝડપ્યું. એક સ્ત્રીએ નક્કી કર્યું કે હું લાવી આપું, પણ મને જે જોઈએ ને બધું લાવી આપું. રાજા કે તને જે જોઈએ ને રાજ તરફથી બધું આપવામાં આવશે, પણ જો એકલ શૃંગી ઋષિ આપતા હોય તો તમામ વસ્તુ તને આપવા માટે રાજ તૈયાર છે. કે એ સ્ત્રી પેલા જંગલની અંદર ગઈ. જંગલની અંદર જઈ એક ઝાડ પાછળ સંતાઈને જોયું કે આ એકલ શૃંગી ખાય છે શું, પીવે છે શું. તપાસને અંતે ખ્યાલ આવ્યો કે ઓહ, આ તો ઝાડને એક જ વખત ખાલી ચાટે છે. એટલે પેલી સ્ત્રીએ પેલા તો જઈને પ્રયોગ કર્યો, કારણ કે જ્યારે એકલ શૃંગીનો બાપ નદીએ સ્નાન કરવા માટે ગયો ત્યારે એકલ શૃંગી ઋષિ પાસે જઈને પેલી સ્ત્રી એકલ શૃંગી પાસે ગઈ. હવે આ એકલ શૃંગીને સ્ત્રી પુરુષનું ભાન નહીં. આ સ્ત્રીને જોઈ એટલે તરત એકલ શૃંગીને એમ થઈ ગયું કે ઓહ, આ તો બહુ મહાન ઋષિ હોય એમ લાગે છે. આપણા આશ્રમની અંદર આવા મહાન ઋષિ પગે લાગ્યા, કારણ કે મોટો ચોટલો જોયો ને, ચોટલો જોયો એટલે ઋષિની ભાવના થઈ, એટલે પગે લાગ્યા. પેલી સ્ત્રીને એમ થઈ ગયું કે આને તો સ્ત્રી પુરુષનું ભાન નથી. અને પછી નક્કી કર્યું કે આ ખાય છે શું. તપાસ કરી ખ્યાલ આવ્યો, એટલે રાજ તરફથી જે જોઈતું બધું મંગાવ્યું. અને એ સ્ત્રીએ પછી જે ઝાડ ઉપર જઈ, જે ઝાડે એકલ શૃંગી ચાટતા ત્યાં જઈ અને એવી ઔષધિ લગાવી દીધી. હવે એકલ શૃંગી જ્યાં ચાટવા માટે ગયા એટલે બહુ મધુર લાગ્યું, મીઠું લાગ્યું, એટલે બીજી વખત ચાટ્યું. એથી મીઠું લાગ્યું એટલે ત્રીજી વખત ચાટ્યું. આમ કરતા કરતા એ એકલ શૃંગી ઋષિ એ સ્ત્રીને પરણી પણ ગયા. વિચાર કરો, કહેવાનો ભાવ કે આપણે જેવું ખાઈએ છીએ એવું જ આપણું અંતકરણ થાય છે. એટલે મહારાજે વચનામૃતની અંદર વાત કરી. મહારાજ કે આ વાત ન કરીએ તો સારું, પણ મહારાજ કે તમે બધા અમારા છો ને એટલે વાત કરીએ છીએ. કે એટલે વાલા ભક્તો, શ્રીજી મહારાજની જે આજ્ઞા છે ને એ આપને નિર્ધડકપણે પાડવી જ જોઈએ, કારણ કે આપણે એના આશ્રિત છીએ. એટલે મહારાજે તો વચનામૃતની અંદર એમ પણ વાત કરી, મહારાજ કે આવી જે મોડી વાત કરે છે એને એક દિવસ ઉપવાસ કરવો, આવી વાત ક્યારેય કરવી નહીં. ને આવી જે વાત કરે એને તો નપુસંક જાણવો. કે વિચાર કરો, ખાલી વાત કરે એને નપુસંક કયો મહારાજે, તો ભગવાનના વચનની અંદર જે ન રહે એને તો કેવો જાણવો. એટલે જીવનની અંદર ભગવાનના વચનની અંદર રહેવું. ભગવાનનું વચન છે એ જ જીવનની અંદર આપણને સુખ આપનાર છે. કારણ કે એટલા માટે જ નિષ્કુળાનંદ સ્વામીએ
સ્વામીએ બહુ સરસ લખ્યું, જીવનની અંદર જો સુખી થવું હોય તો ભગવાનના વચનની અંદર રહેજો. સ્વામી કે હરી હરખી સુખ આપે જો રહીએ વચન માય, મેલી મન ગમતું તનુ રહીએ શ્યામ ગમતે સદાય. ભગવાન રાજી થઈને સુખ આપે, પણ વાલા ભક્તો એના વચનની અંદર રહેવું પડે. જીવનની અંદર જો એના વચનની અંદર રહીએ તો આપણને એવી મોટી પદવી મળે, પણ એના વચનની અંદર રહીએ ને ત્યારે જીવનની અંદર આપણે બધાને મોટું થવું છે. એ દાદા ખાચરના જેવી આપણે પણ ભક્તિ કરવી છે ને એમના નામની જગ્યાએ આપનું નામ લગાવવું છે. કે દાદા ખાચરને બધા યાદ કરે તો અમને કેમ યાદ ન કરે, આપને એવું થવું છે તો શું કરવું પડે? એ સ્વામીએ લખ્યું, મોટું થવાનું હોય જો માનમાં તો રહીએ હંમેશ હરિવચનમાં. નિષ્કુળાનંદ કહે ન લોપીએ ભાલમનું વચન કહીએ. જીવનની અંદર ક્યારેય ભગવાનનું વચન લોપવું નહીં. આપણે બધાને મોટું થવું છે. મોટું ના થવું હોય તો આંગળી ઊંચી કરો. બધાને મોટું થવું છે તો ભગવાનની આજ્ઞામાં રહેવું પડે. ભગવાનની આજ્ઞામાં રહીએ તો જ મોટી પદવી મળે આપણને, બાકી ક્યારેય મોટી પદવી આપણને ન મળે. અને વાલા ભક્તો, જો ખાલી સહેજ માત્ર લેસ માત્ર પણ જો ભગવાનનું વચન લોપાય ને તો જીવનની અંદર દુઃખ ને દુઃખ જ આવે. એ સ્વામીએ લખ્યું, વચન લોપસો વાલાનું લેસજી, એટલો માની લેજો ઉપદેશજી. વચન લોપતા આવશે કલેશજી, હેરાન ગતિ થાશે હંમેશજી. લેસ માત્ર જો વચન લોપ્યું ને તો હેરાન ગતિ આવશે. અને કેવી? સ્વામી કે હંમેશજી, કાયમને માટે હેરાન ગતિ આવશે. એટલે જીવનની અંદર ક્યારેય ભગવાનનું વચન લોપવું નહીં. જેને જેને ભગવાનનું વચન પાડ્યું, જે ભગવાનના વચનની અંદર રહ્યા એ બધાય મોટી પદવીને પામ્યા. દાદા ખાચરને આપણે આજે યાદ કરીએ, કારણ એ દાદા ખાચર પડે મહારાજની આજ્ઞામાં રહેતા. મહારાજ કે દિવસ હોય ને મહારાજ એમ કે દાદા અત્યારે રાત છે, તો દાદા ખાચર એમ ન કહેતા નહીં મહારાજ અત્યારે દિવસ છે. દાદા ખાચર એમ કહેતા હા મહારાજ રાત છે. વિચાર કરો, આવી આજ્ઞા પાલકતા હતી. અને ત્યારે મહારાજ 28 વર્ષ સુધી ગઢપુરની અંદર રોકાના. બાકી કઈ મહારાજ દાદા ખાચરના ઓરડા બહુ સરસ હતા, રાજમહેલ હતો. અરે અક્ષર ઓરડી મહારાજની જોઈ હોય તો તમને ખ્યાલ આવે, જે નળિયા હોય ઉપર મહારાજ એ અક્ષર ઓરડી ઉપર જે નળિયા હતા, એ નળિયા ઉપર જે કબૂતરા બેસે અને કબૂતરા જ્યારે ફળ કરતા જ્યારે ઉડે ત્યારે એ નળિયાની અંદરથી રજકન મહારાજના મુખારવિંદ ઉપર પડતી અંદર અક્ષર ઓરડીમાં. વિચાર કરો, છતાંય મહારાજ 28 વર્ષ સુધી દાદા ખાચરના દરબારની અંદર રોકાના. કારણ એક જ હતું કે એ દાદા ખાચર મહારાજની પડે આજ્ઞામાં રહ્યા, ક્યારેય મહારાજની આજ્ઞાનો લોપ નથી કર્યો. મહારાજે એમ કહી દીધું કે દાદા ખાચર આ ગઢપુરનો ત્યાગ કરીને ચાલતા થઈ જાઓ, તો સંકોચ વિકોચ કર્યા વગર એ દાદા ખાચર ગઢપુરનો ત્યાગ કરીને ચાલતા થઈ ગયા. કેટલી બધી પરીક્ષાઓ લીધી, છતાંય દાદા ખાચર એની અંદરથી આર પાર નીકળ્યા. એટલે જીવનની અંદર આપની પણ પરીક્ષા આવે, પણ એ પરીક્ષાની અંદરથી ક્યારેય આપણે નાપાસ ન થવું. એટલે જીવનની અંદર દરેક વાતનું અનુસંધાન રાખવું. કથાનું શ્રવણ આપણે કરીએ, પણ જીવનની અંદર આપણે ઉતારવી પછી પણ ઘણા તો અહીંથી ખંખેરીને ઊભા થઈ જાય તો એ જીવનની અંદર કાંઈ વળે નહીં. કારણ કે ગઈકાલ વાત કરી હતી ને મનુષ્ય દેહની દુર્લભતાની, કેટલો બધો દુર્લભ છે વિચાર કરો. એટલે ભગવાનની પડે આજ્ઞામાં રહેવું. એ શ્રીજી મહારાજે આજ્ઞા કરી આપણને
કે અમારો જે ભક્ત હોય, અમારો જે આશ્રિત હોય એને દર પૂનમે વડતાલ લાવવું, ગમે તેવું કામ હોય એ છોડીને વડતાલ લાવવું. કારણ મહારાજની આજ્ઞા છે. પૂર્ણમાસ્યામ એ ચ ગ્રામાંતરાદપી. મહારાજ કે પૂર્ણિમાને, હર પૂર્ણિમાને દિવસે ગમે તે ગામમાં રહેતો અમારો હરિભગત હોય અને વડતાલ આવવું. કારણ મહારાજે પોતાનું સ્વરૂપ ત્યાં વડતાલની અંદર પધરાવ્યું અને સત્સંગી જીવનની અંદર લખ્યું, વૃત્તાલય સ ભગવાન જયતી હ સાક્ષાત. વડતાલની અંદર ભગવાન સાક્ષાત બિરાજે છે. મહારાજ 28 વર્ષ ગઢપુરની અંદર રોકાના, પણ મહારાજને જો સૌથી વહાલું હોય ને તો વડતાલ હતું. કારણ કે મહારાજ અચાનક જો મહારાજને વડતાલ યાદ આવી જાય ને તો મહારાજ વડતાલ જવા માટે તૈયાર થઈ જતા અને મહારાજ વડતાલ આવતા. અને એટલા માટે એ વિહારી લાલજી મહારાજને લખવું પડ્યું, સૂતા બેસતા સર્વે કાળ વાલો સંભાળે છે વડતાલ. જેમ ઘરને સંભાળે પ્રવાસી, તેમ વડતાલને અવિનાશી. મહારાજ સૂતા હોય ઝપકીને જાગી જાય તો મહારાજ વડતાલને યાદ કરે. અરે કોઈ પ્રવાસી હોય ને પ્રવાસની અંદર ગયો હોય અને 1-2 દિવસ થાય ત્યાં ઘરે ફોન કરે કે કેમ ઘરે સારું છે ને બધાયને. ઘરવાળા વિચાર કરતા તું ગયા પછી છે ને બધું હારામ હારું જ છે. મહારાજ આવી ચેષ્ટા કરતા, સૂતા હોય ઝપકીને જાગી જાય તો વડતાલને યાદ કરે અને મહારાજ વડતાલ આવતા. અને વાલા ભક્તો મહારાજ વડતાલ આવે ને ખાલી વડતાલના પાદરની અંદર ખાલી મહારાજ માનકી ગોળી લઈને પધારે ત્યાં તો મહારાજ રાજી થઈ જાય ને. એ વિહારી લાલજી મહારાજને લખવું પડ્યું, દીઠા વડતાલના વૃક્ષ જ્યારે પ્રભુ રાજી થયા બહુ ત્યારે. મહારાજ ખાલી વડતાલના વૃક્ષને જોવે ને ત્યાં તો મહારાજ રાજી થઈ જાય. વિચાર કરો એ મહારાજને કેટલું વડતાલ વાલું હશે. એટલે જીવનની અંદર આપણે પણ ભગવાનની આજ્ઞામાં રહેવું. એ મહારાજે આજ્ઞા કરી કે હર પૂર્ણિમાને દિવસે અમારા આશ્રિતે વડતાલ આવવું, ગમે તેવું કામ હોય છોડી દેવું, વડતાલ આવવું. કારણ કે સંતો કહેતા ને કરોડ કામ બગાડીને મોક્ષ સુધારી લેવો. કારણ આ દેહનો ભરોસો નહીં, ગમે ત્યારે પડી જાય ને. કામ તો વાલા ભક્તો આખી જિંદગી ખૂટવાના જ નથી. સંતો એટલે કહેતા કે કદાચ વીછી કરડ્યો હોય તો આખી રાત આ જીવ જાગે. કદાચ ઝાડા થઈ જાય તો કે આખી રાત જાગે. પણ સંતો કે કોઈ ભજન કરવા આખી રાત જાગે? ભગવાનની આજ્ઞા પાડવા કોઈ આખી રાત જાગે? કોઈ ના જાગે. એ તો જેને અંતરની અંદર લાગી હોય ને એ જ જાગે, બાકી જેવા તેવા જાગે નહીં. એટલે વાલા ભક્તો ભગવાને આપની ઉપર અતિ દયા કરી અને મહારાજે આપણને આ દેહ આપ્યો છે. તમે વિચાર કરો એ મહારાજની આજ્ઞામાં અનંત કોટી બ્રહ્માંડો વર્તે. એ મહારાજ કેટલા મોટા. દરરોજ આપણે ગાઈએ છીએ, જે ઉત્પત્તિ સ્થતા સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચ્ચરે, જેનારોમ સુછિદ્ર માયનુ સમા, બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિ શશી સુરગનો, આજ્ઞાન લોપેક્ષનો, એવાય અક્ષરધામનાય અધિપતિ શ્રી સ્વામિનારાયણ. અનંત બ્રહ્માદિક દેવતાઓ પણ ભગવાનની આજ્ઞામાં વર્તે અને અનંત કોટી બ્રહ્માંડો મહારાજના ખાલી એક એક રૂવાડાની અંદર ઉડે છે. વિચાર કરો. તો હવે આ બધું જે આપણે જોઈ રહ્યા છે એ બધું આ બ્રહ્માંડની અંદરનું છે કે બહારનું છે? તોય આપણને અહોપણું થતું નથી. આપની બાજુ વાળો ખાલી કોક 2 લાખની ગાડી લાવે તો આપને તરત અહોપણું થઈ જાય, ઓહ આ તો 2 લાખની ગાડી લાવ્યો. પણ વાલા ભક્તો એટલો તો વિચાર કરો તમે
કે આ બ્રહ્માંડની અંદરનું છે કે બહારનું છે? એ બધું બ્રહ્માંડની અંદરનું છે. તો હવે એ બ્રહ્માંડ તો મહારાજના, આપના મહારાજના એક રૂવાડાની અંદર ફરે છે. તો આપને કેટલા મોટા વિચાર કરો. આપને આપના બાપનો જ મહિમા નથી. આપના બાપ આટલા મોટા છે છતાંય આપને આપના બાપનો મહિમા નથી. આને આ બીજું કાંઈક જોઈ જવાય એટલે તરત આપણને અહોપણું થાય, પણ મહારાજને વિશે આપને અહોપણું થતું નથી. વાલા ભક્તો, આપણને બહુ દુર્લભ એવા મહારાજ મળ્યા છે. એટલે વિશેષ જેટલું ભગવાનનું ભજન થાય ને એટલું વિશેષ ભગવાનનું ભજન કરી લેવું. જેટલી એની આજ્ઞા પડે ને એટલી આજ્ઞા પાડી લેવી, તો જ આપનું કલ્યાણ છે. એટલે ભગવાનના ચરણોમાં એટલી પ્રાર્થના કરીએ કે મહારાજ અમને વિશેષ ને વિશેષ બળ આપજો તમારી આજ્ઞામાં રહેવાનું. અને વાલા ભક્તો, જે ભગવાનની આજ્ઞામાં રહે ને એને જીવનની અંદર સુખ, સુખ ને સુખ જ છે. ભગવાનની આજ્ઞામાં રહ્યો એ નિર્ધડકપણે ભગવાનના ધામની અંદર જવાનું. અને જે ભગવાનનું ધામ છે એ કેવું છે? એ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, ત્યાં દુઃખનો લવ લેશ નથી, ત્યાં સુખ, સુખ ને સુખ જ છે. સ્વામી કે સુખ સુખ સુખયતી દુઃખનો નહીં લવલેશ. મહારાજના ધામની અંદર સુખ, સુખ ને સુખ જ છે. અને મહારાજના ધામને છોડીને સ્વામી કે દુઃખ દુઃખ દુઃખયતી સુખનો નહીં લવલેશ. સ્વામી કે મહારાજના ધામ સિવાય બધે દુઃખ, દુઃખ ને દુઃખ જ રહેલું છે. માટે ભગવાનની આજ્ઞામાં રહેવું. અને જે ભગવાનની આજ્ઞામાં રહે ને એ નિર્ધડકપણે મહારાજના ધામની અંદર જાય. સ્વામી કે વચન માને જે મહારાજનું નિશ્ચય કરી નર નાર, તે જાય હરિના ધામમાં પામે તે સુખય પાર. વિચાર કરો, જે ભગવાનની આજ્ઞામાં રહે એ બધાય ભગવાનના ધામમાં જાય. એટલે પડે પડે આપણે ભગવાનની આજ્ઞામાં રહેવું. કદાચ 2 રૂપિયા ઓછા કમાઈશું તો કાંઈ ગરીબ થઈ જવાના નથી, કાંઈ બંગલાવાળા થઈ જવાના નથી. અને કદાચ 2 રૂપિયા વધારે કમાઈશું તોય કાંઈ બંગલાવાળા થઈ જવાના નથી, કાંઈ ખૂટી જવાનું નથી, ભૂખ્યા મરવાના નથી. એટલે ભગવાનની જેટલી આજ્ઞા પડે ને એટલી આજ્ઞા પાડી લેવી. એટલે મહારાજના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરીએ કે બસ મહારાજ અમને તમારી આજ્ઞામાં રહેવાનું કાયમને માટે બળ આપજો. એટલી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું. બોલો સ્વામિનારાયણ ભગવાન. ખૂબ સુંદર, બહુ સરસ વાત કરી સ્વામીએ. બહુ સરસ બળવાળી વાત કરી. આપણે કોના છીએ એનું આપણને પૂરેપૂરું સ્વાભિમાન, અભિમાન હોવું જોઈએ. આપણને ગર્વ હોવો જોઈએ કે આપણે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સ્વામિનારાયણ ભગવાનના છીએ. એ સ્વામિનારાયણ ભગવાનનો મહિમા આપણે સમજીએ એટલે આ જગતની અંદર આપણે બધું સમજ્યા. ભક્તો, કેટલી સુંદર વાત કરી નાના એવા આપણા નારાયણ ચરણ સ્વામીએ. ખરેખર આપણે ભગવાનને પ્રાર્થના કરીએ ઉત્તરોત્તર એમના જીવનમાં ખૂબ જ સત્સંગમાં વૃદ્ધિ કરે. હવે વહાલા ભક્તો, આપણે આજે તૃતીય દિવસની સમાપ્તિની આરતી તરફ જઈશું. પહેલા એના આમંત્રણને, આપણા આમંત્રણને માન આપી ખંભાતથી ઉમિયાશંકર સાહેબ એ પધાર્યા છે. ઉમિયાશંકર સાહેબનું જીવન પણ છે ને ખરેખર આપણે સાધુ જેવું છે. હું તો રહ્યો છું, મને ખ્યાલ છે. ભાલની અંદર જે વડતાલનું નામ હરિભક્તોની અંદર ટકાવી રાખ્યું હોય તો એમાં સાહેબનો પણ બહુ મોટો ફાળો છે. વડતાલ છે બીજી કોઈ વાત નહીં, લક્ષ્મીનારાયણ દેવ છે બીજી કોઈ વાત નહીં. મારા સાહેબ અહીં સ્ટેજ ઉપર આવશે, શાસ્ત્રી મહારાજની પાસે આવી પ્રસાદીનો હાર સ્વીકારશે. ઉમિયાશંકર સાહેબ, સાહેબ ધીરે ધીરે. અને હવે જે હરિભક્તોના નામ બોલીશ એ બધા જલ્દીથી સ્ટેજ ઉપર આવશે. અને સાહેબ પણ અહીંયા આરતી માટે સ્ટેજ ઉપર જ રહેશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. સાહેબને આપણે તાળીઓના નાદથી વધાવીએ. બહુ સેવા છે સાહેબની. સાહેબ અહીં બેસો.
સાહેબ છે ને ગમે ત્યારે વાત કરે ને અમારે જેવા સંતોને તો મેદપુરનું ઉદાહરણ આપે અને શાસ્ત્રી મહારાજનું ઉદાહરણ કાલે કોકને આપ્યું ને સાહેબ, ભગવાનમાં જોડે આ સંત છે કે છે અને બીજા બધા શર્ટ છે કે છે સાહેબ કે છે. એક જણાએ કીધું કે એક વાત કરીએ છીએ એટલે કે ત્યાં તમે જઈને તમે વાત સાંભળો, ભગવાનની ખબર પડે ભગવાન છે, બીજું કોઈ વાત નહીં કરે, નહીં તો એમને તો એમનો જુદો સંપ્રદાય ચાલુ કરી દીધો હોત કે છે. એટલા બધા હરિભક્તો છે, એટલા બધા પૈસાવાળા છે ને એટલા બધા શાસ્ત્રી મહારાજ વિદ્વાન છે. આવી વાત કરી અને આમાં શું છે, ખંભાત એટલે આપણે બધા જાણીએ છીએ એટલે આવો એમને ગર્વ છે શાસ્ત્રી મહારાજના માટે, મોટા શાસ્ત્રી મહારાજના માટે, ગોવિંદ સ્વામી માટે પણ ઘણીવાર વાત કરે. ગમે તે કામ કરવાનું હોય ને એટલે ગોવિંદ સ્વામીનું નામ દે અને વસંતભાઈનું નામ દે સાહેબ હઠીભાઈ. આ બંને હરિભક્તો ખંભાત મંદિરને બહુ સારા મળ્યા છે, જેથી કરીને સંતો ત્યાં આવીને કંઈક કાર્ય કરી શકે છે. તો ભક્તો હવે જે હરિભક્તોના નામ બોલીશ એ સ્ટેજ ઉપર આવશે. પરમ ભગવદીય વસંતભાઈ મુખી આવો ને, લઈને આવો, એ લઈને આવો. બંસીભાઈ પ્રભુદાસભાઈ પટેલ, ઉમિયા શંકર સાહેબ બેઠા છે, ઘનશ્યામભાઈ શંકરભાઈ, સોમચંદભાઈ પટેલ, ભાઈલાલભાઈ પરસોત્તમભાઈ પટેલ, પરેશભાઈ જયંતિભાઈ પટેલ જલ્દીથી બધા સ્ટેજ ઉપર આવશે. ઘનશ્યામભાઈ બાપુભાઈ પટેલ, કમલેશભાઈ ઠાકોરભાઈ પટેલ, ચિમનભાઈ ભોગીભાઈ પટેલ, મુકુદભાઈ અમૃતભાઈ પટેલ, પ્રવીણભાઈ ભાઈલાલભાઈ પટેલ, અરવિંદભાઈ જમનાદાસભાઈ પટેલ, નંદકિશોરભાઈ રમણલાલભાઈ પટેલ, શ્વેતલભાઈ મફતલાલ પટેલ, ઘનશ્યામભાઈ રણછોડભાઈ પટેલ, રતિભાઈ નરોત્તમભાઈ પટેલ, જસભાઈ પ્રેસવાળા. આટલા ભક્તો સ્ટેજ ઉપર આરતીનો લાભ લેવા માટે જલ્દીથી આવશે. અને દરેક હરિભક્તો ભાઈઓ બહેનો યજમાન પરિવારના બહેનો પણ આરતી પ્રગટાવે. અને યજમાન પરિવારના ભક્તો છે અક્ષર નિવાસી અંબાલાલભાઈ લલ્લુ પટેલ પરિવાર, ચારે ભાઈઓના જે દીકરાઓ છે એ બધા જ સ્ટેજ ઉપર આવશે. અને ઠાકોરજી મહારાજની પાસે નાના નાના અમારા બાળ યુવકો ઠાકોરજીની આરતી કરવા માટે ઠાકોરજી પાસે બેસશે. દેવાભિવંદનમ આત્માભિવંદનમ. ભગવાનને આરતી આપી મસ્તક ઉપર ચડાવી આરતી સ્વયંસેવક ભક્તોને સુપ્રત કરવી. બધા ભક્તો આ રીતે આજે આપણે તૃતીય દિવસની કથાની અહીંયા સમાપ્તિ થાય છે. આજે રાત્રે બરાબર 9:30 કલાકે સ્વામિનારાયણ મંદિર, સ્વામિનારાયણ બાળધૂન મંડળ મેદપુર એમના અંતર્ગત જે મંડળો ચાલી રહ્યા છે એમાં નગરા, પતરિયાપુરા,
વાસણા અને છતરડી આ 4 ગામના બાળદુ મંડળના સાંસ્કૃતિક કાર્યક્રમ, નાટક વગેરે રાખવામાં આવેલું છે. તો દરેક હરિભક્તો વહેલા આવી જજો. આપણા બાળકોને, આ દરેક બાળદુ મંડળના બાળકોને ખૂબ જ પ્રોત્સાહન મળે, એમને આનંદ થાય, એટલા માટે જલ્દીથી આવી જજો. શાસ્ત્રી સ્વામી ઠાકોરજી સંતોની સાથે અહીંયાથી પધારી રહ્યા છે. ત્યાં સુધી કોઈ પણ બહેનો ભાઈઓએ સભા મંડપનો ત્યાગ કરવો નહીં. શાસ્ત્રી મહારાજ વિદાય લે ત્યાર પછી જ અહીંયાથી વિદાય લેવી. આજે રાત્રે 9 કલાકે બરાબર સાંભળજો. આજે રાત્રે 9 કલાકે નગરા બાળધૂન મંડળ, પતરિયાપુરા બાળધૂન મંડળ, વાસણા અને છતરડી ના બાળકોનો અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ છે, એટલે વહેલા આવી જજો. નારાયણ સ્વામી કે છે તરત બોલાવી લેજો કે बोलो स्वामी नारायण भगवान लक्ष्मी नारायण गोपी बनी गया गिरधारी, गोपी
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મીનારાયણ દેવની જય. ની સુંદર કથાનું શ્રવણ કરવાનું છે એટલે ગામના તમામ ભક્તોને નમ્ર સૂચન, જલ્દીથી બધા જ સભા મંડપમાં આવી જાઓ. શાસ્ત્રી સ્વામી તો પૂજન માટે યજમાન પરિવાર તેમજ રમણભાઈ નારાયણદાસ પટેલ, મનુભાઈ મથુરભાઈ પટેલ, બદ્રિકભાઈ ચુનીભાઈ પટેલ, શાંતિભાઈ બેચરભાઈ પટેલ, રણછોડભાઈ દામોદરદાસ, ભોગીલાલભાઈ હીરાભાઈ, સન્નાભાઈ મથુરદાસભાઈ પટેલ, ધનસુખભાઈ રમણભાઈ પટેલ, પરેશભાઈ જયંતિભાઈ પટેલ, મુકુંદ કુમાર રમણલાલ પટેલ અને જસભાઈ મોતીભાઈ પટેલ યજમાન પરિવાર સાથે અહીંયા પૂજનમાં જોડાશે. જે ભક્તોના નામ બોલ્યા જલ્દીથી ભક્તો સ્ટેજ ઉપર પૂજન માટે આવશે. દરેક ભક્તો શાસ્ત્રનું વક્તા મહોદય શ્રીનું પૂજન કરશે. સ્નાતમ ચંદન ચર્ચિતમ નિજજને પુષ્પ સૃજાલંકૃતમ પ્રાતઃ સૂર્યમયુખ સેવિત મુખમ શ્રી ચંદ્રશાલોપરી શ્રુત્વારોટકમેક પાણિતલકે પંક્વાન્ય હસ્તેન તમ ભુંજાનમ પ્રવિલોક્ય સેવકગણાન વંદે સદા સ્વામિનમ. સ્વામિનારાયણ ભગવાનની જય. અને પૂજન બાદ દરેક ભક્તો આરતીમાં જોડાશે. યજમાન પરિવારના બહેનો આરતી પ્રગટાવે. આજે ભક્તો ચોથા દિવસે આપણે પૂજનનો અને પૂજનના દર્શનનો લાભ લઈ રહ્યા છીએ. અતિ આનંદ થાય. એક પછી એક એમ કરતા કરતા ચોથો દિવસ આવ્યો, ખબર પડી નથી. આજે ચતુર્થ દિવસે જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ सरस्वती
पापानि जन्मांतर कृतानि ततानि सर्वाणि संत प्रदक्षिणां पदे पदे देवाभिवंदनम आत्माभिवंदनम। भगवान ने आरती आपी मस्तक चढ़ावी स्वयंसेवक भक्तों ने आरती भक्तों सुप्रत करे। ये तमाम महाराज ने आज्ञानो सांजे शिक्षापत्री भाष्य शिक्षापत्री ग्रंथ एनु जारे अपना गुरुजी एवं शास्त्री स्वामी बालकृष्णदासजी एमना मुखेथी આપણે શ્રવણ કરતા હોઈએ ખૂબ આનંદ થાય, કારણ કે હંમેશા માટે સ્વામિનારાયણ ભગવાનની એક એક આજ્ઞાને એક એક વાતને ધ્યાનમાં રાખી અને સુંદર વિશ્લેષણ જ્યારે કરતા હોય ત્યારે 3 કલાકની પણ 3 દિવસ વ્યતીત થયા છતાં આપણને ખબર પડી નથી. કારણ કે શાસ્ત્રી મહારાજ હંમેશા માટે જે શ્લોકની ઉપર જે મહારાજની આજ્ઞા હોય એની પર વાત કરતા હોય છે ત્યારે બરાબર અનુસંધાન રાખીને સમજાવે છે. જે આજ્ઞાનો નિષેધ કર્યો હોય એ નિષેધ શા માટે કર્યો, કેમ કર્યો, એ ન કર્યો તો શું થાત, બધી જ વાત દ્રષ્ટાંતે સહિત શાસ્ત્રી મહારાજ સુંદર રીતે સમજાવે છે. અને આપણા ગુરુ સ્થાને છે જ્યારે આપણું જેને આપણે ધર્મશાસ્ત્ર કહીએ એવો ગ્રંથ જ્યારે ગુરુમુખ થતો હોય એ આપણા માટે બહુ સિદ્ધ વાત છે. સારામાં સારી આ ઘડી આપણા જીવનની છે તો આપણે પૂજ્યપાદ શાસ્ત્રી મહારાજ એમના મુખેથી વધારે ને વધારે શિક્ષાપત્રીની જે કથા છે એનું શ્રવણ કરીશું. આપણા લાલજી મહારાજ આવતીકાલે લાલજી મહારાજનો વાર્ષિક પાટોત્સવ શ્રી સ્વામિનારાયણ નૂતન મંદિર બહેનોનો એનો 12મો વાર્ષિક પાટોત્સવ, સ્વામિનારાયણ બાળધૂન મંડળ એમનો 54નો વાર્ષિક ઉત્સવ, શ્રી સ્વામિનારાયણ ધાર્મિક શિક્ષણ વિભાગ એનો 49મો વાર્ષિક ઉત્સવ અને શ્રી સ્વામિનારાયણ મહિલા મંડળીનો 49મો વાર્ષિક ઉત્સવ જ્યારે આપણે ઉજવતા હોઈએ એના અનુસંધાનમાં સુંદર શિક્ષાપત્રી ભાષ્યની કથા રાખી હોય, એમાં આપણા ગુરુજી વક્તા સ્થાને હોય, એ બહુ એ ઘડી આપણને બહુ દુર્લભ છે. મને વાત થઈ પધરામણી ગયા બંસીભાઈ કહે છે કે કેટલા બધા વર્ષે ગુરુજીની કથા સાંભળી ને તો દરેક કથામાં જઈએ ને કે ઝોકા આવે, એ તો 3 કલાક સુધી વાત ચાલે, 2.5-3 કલાક સુધી કથા કરે પણ આમ આંખ પણ મીચાય નહીં. સુંદર રીતે જ્યારે શ્રવણ કરાવતા હોય અને આપણે એમાં તરબોળ થતા હોઈએ એટલે પણ આ જીવનું એક મોટું ભાગ્ય છે. તો ભક્તો ચાલો આપણે વધારે સમય ન લેતા અક્ષર નિવાસી સદગુરુ શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજી કે જે આ મંડળના આ મંદિરના સંસ્થાપક છે, આ સત્સંગના સંસ્થાપક છે, આ સત્સંગને એમને સુંદર માર્ગ બતાવ્યો અને હંમેશા માટે શાસ્ત્રી મહારાજ સચોટ અને સાચી હંમેશા ટકોર કરતા.
બહુ સરળ ભાષામાં કહેતા કે લક્ષ્મીનારાયણ દેવને વડતાલને પકડી રાખજો. એના સાધુ હોય, એના હરિભક્તો હોય, એ જ આપણો માર્ગદર્શન છે, એ જ આપણો સત્ય માર્ગ છે. એ લક્ષ્મીનારાયણ દેવના આચાર્ય છે, એ જ આપણો સાચો માર્ગ છે. આવી સરળ ભાષામાં સુંદર રીતે નાના નાના બાળકોને પણ ખ્યાલ આવે આવું સુંદર આપણા મોટા ગુરુજી આપણો ઉપદેશ કરતા. જ્યારે એમના સ્થાને શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી પણ વિશેષ ને વિશેષ એ સત્સંગને જાળવ્યો છે, ગુરુ સ્થાને છે. હંમેશા માટે સત્ય ને સચોટ વાત કરે છે. એટલા માટે જ આપણે આ સત્ય માર્ગ ઉપર ટક્યા છીએ અને ભગવાનની કૃપાથી આપણે સુખી છે. આ સંતોના યોગે કરી આશીર્વાદથી આજે આપણે બધા જ સુખી છીએ. સત્સંગમાં, સમાજમાં આપણે બધી સેવા કરી શકીએ છીએ. તો આવા આપણા પૂજ્યપાદ ગુરુ મહોદય શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી, એમના મુખેથી આપણે શ્રીજી મહારાજે આજ્ઞા કરેલું જે શિક્ષાપત્રી ભાષ્ય એની સુંદર કથા શ્રવણ કરીશું. એ પહેલાં દીપકભાઈ 2 મિનિટ ભગવાનના નામની ધૂન ગવડાવશે અને ત્યાર પછી શાસ્ત્રી મહારાજ કથાનો પ્રારંભ કરશે. એ ભગવાનની જે પરાવાણી એને આપણે વિશે સાંભળીશું. તો દીપકભાઈ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ